ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા એમની અંદર આપણે ચેપ્ટર 3 ધંધાકીય સેવાઓ 2 જે છે એમની આપણે ચર્ચા કરતા હતા, જેમની અંદર બેંક વિશેની માહિતી મેળવી. હવે આપણે જોઈએ બેંક ખાતાના પ્રકારો. કે બેંકની અંદર આપણે જે એકાઉન્ટ ખોલાવીએ છીએ, આપણે જે ખાતું ખોલાવીએ છીએ, તો એના કેટલાક પ્રકારો જે છે અહીંયા આપણને આપવામાં આવ્યા છે કે આપણે કેટલા પ્રકારે ખાતું ખોલાવી શકીએ. તો એ બેંક ખાતાના પ્રકારોની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ બેંક જે છે એનું કાર્ય શું હતું, તો કે કાર્યો આપણે એના મુખ્ય અને ગૌણ કાર્યો જોયા. એમાં સૌથી મહત્વનું કાર્ય જે છે એ બેંકનું થાપણો સ્વીકારવાનું, કે બેંક દ્વારા થાપણો સ્વીકારવામાં આવે છે. અને એ થાપણો બેંક કઈ રીતે સ્વીકારે? બેંક થાપણો સ્વીકારે છે પણ કઈ રીતે? તો કે બેંક જે છે એમના વિવિધ પ્રકારના ખાતાઓ ખોલી અને એમની જે છે એટલે કે ખાતાઓ ખોલી અને જે લોકોની થાપણો સ્વીકારે છે. તો આ ખાતાઓ ખોલતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક જે છે એ મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે જે કંઈ કાર્ય કરે છે બધું, તો કે મધ્યસ્થ બેંકના નીતિ નિયમો પ્રમાણે એ મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માંગે છે. કે બેંક ખાતા વિવિધ ખોલે છે તો એ કઈ રીતે ખોલે છે? તો એના માટે જે છે મધ્યસ્થ બેંકના નીતિ નિયમ પ્રમાણે એક ફોર્મ જે છે ગ્રાહકોને આપે છે અને એ ફોર્મની સાથે સાથે એ ફોટા અને એમની રહેઠાણનો પુરાવો માંગે છે અને પછી જે છે એ બેંકો દ્વારા આ ખાતાઓ ખોલવામાં આવે છે. તો એમની અંદર પહેલો પ્રકાર જે એમણે આપ્યો છે એ બચત ખાતું. તો આ બચત ખાતું આપણે કોને કહેશું? તો લોકો દ્વારા જે કાંઈ પોતાની પાસે વધારાની જે રકમ છે, કે એમની પાસે માનો કે 5,000ની આવક છે, એમાંથી 1,000 રૂપિયા રકમ બચે છે, તો એ વધારાની રકમ એ બેંકમાં મૂકે છે. તો આ લોકો દ્વારા મૂકવામાં આવતી જે થાપણ છે કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય અને આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવા, એટલે કે જે લોકો પાસે રકમ છે, જે બચત સ્વરૂપે એની પાસે જે વધારાની જે રકમ છે એ બેંકની અંદર એ થાપણ સ્વરૂપે મૂકે છે, કે જેની અંદર બચતનું તત્વ છે, કે એમણે બચત કરી અને આ બેંક થાપણ સ્વરૂપે બેંકની અંદર થાપણ સ્વરૂપે મૂકી છે. તો એના બદલામાં બેંક જે છે એમને વ્યાજ ચૂકવે છે. આપણે જે છે આપણી બચત હોય 5,000ની આપણે બેંકની અંદર આપણા એકાઉન્ટમાં જમા કરીએ છીએ, તો એના બદલામાં બેંક આપણને વ્યાજ આપે છે. અને આ બચત ખાતું એવું છે કે જેની અંદર આપણે જેટલા દિવસ માટે આપણે જેટલી રકમ જમા કરી હોય તેટલા દિવસનું વ્યાજ જે છે આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ આ ખાતામાં બેંક દ્વારા જે છે આપણને ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ખાતેદાર જે છે પોતાના ખાતાની અંદર ચેક, ડ્રાફ્ટ કે રોકડ જમા કરાવેલ રકમ જે છે એ રકમ ચેક કે ડ્રાફ્ટ દ્વારા ઉપાડી પણ શકે છે. તો આવી રીતે આ ખાતાની અંદર બેંક દ્વારા આ બધી સુવિધાઓ જે છે આપણને આપવામાં આવે છે. આ ઉપરાંત ખાતાની અંદર આપણે આપણી જે છે એ ન્યૂનતમ શિલક રાખવાની જરૂર પાડી શકે છે. ન્યૂનતમ એટલે તો કે મિનિમમ બેલેન્સ, કે આપણું મિનિમમ બેલેન્સ આપણા એકાઉન્ટની અંદર 500 રૂપિયા કે 1,000 રૂપિયા હોવું જોઈએ. એવી રીતે બેંક દ્વારા એ ફરજ પણ પાડી શકાય છે. અને આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે પણ ખોલાવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પર્સનલી પોતાના નામે પણ ખોલાવી શકે છે કે એમના કોઈ સગા સંબંધીની સાથે જોઈન્ટ એકાઉન્ટ તરીકે પણ એમની સાથે પણ એ પોતાનું નામ એકાઉન્ટ જે છે ખોલી શકે છે. આ ઉપરાંત જ્યારે પણ એકાઉન્ટ ખોલવામાં આવે છે એમાં વારસદારની નિમણૂક પણ કરી શકાય છે, કે જે તે વ્યક્તિ બેંકની અંદર ખાતું ખોલાવે છે અને એ વ્યક્તિને ભવિષ્યની અંદર કોઈ નુકસાની થાય અથવા તો એ વ્યક્તિની ડેથ થાય તો એમના વારસદારને જે તે રકમ જે છે એ રકમ એને પ્રાપ્ત થાય, એમની જે કાંઈ થાપણો મૂકેલી જે છે થાપણો પ્રાપ્ત થાય એ માટે વ્યક્તિ જે છે એ પોતાના વારસદારની નિમણૂક પણ કરી શકે છે. તો આવી રીતે બચત ખાતું આપણે બેંકમાં ખોલી અને આપણી રકમ જે છે વધારાની એ રકમ આપણે જમા કરી શકીએ. ત્યારબાદ બીજો પ્રકાર જે છે ચાલુ ખાતું. તો કે ચાલુ ખાતું જે છે એ વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલી શકાય છે. આજે ચાલુ ખાતું જે છે એ વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આપણે ખોલી શકીએ છીએ. આથી આ પ્રકારનું એકાઉન્ટ કે જે કાંઈ ખાતું આપણે ખોલાવીએ છીએ તો એમની અંદર જે છે એ બચત ખાતાની જેમ કોઈ પણ પ્રકારનું વ્યાજ જે છે એ આપવામાં આવતું નથી. ચાલુ ખાતું જે છે એમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ પ્રાપ્ત થતું નથી, પરંતુ બેંક જે છે એ પોતાના બેંક ચાર્જીસ વસૂલ
કરી શકે છે। આ ખાતાની અંદર ધિરાણની સુવિધાઓ પણ આપી શકાય છે કે બેંક દ્વારા જે છે એ આપણને ધિરાણ પણ મળે છે, એટલે કે ચાલુ ખાતું આપણું હોય તો બેંક દ્વારા આપણને ધિરાણ પણ પ્રાપ્ત થઈ શકે, એટલે કે ધિરાણની સુવિધાઓ પણ આપણને મળે છે। આ ઉપરાંત આ ખાતાની અંદર નાણાં જે છે એ મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી, એટલે કે ચાલુ ખાતું જે છે, બચત ખાતું હોય તો એમાં મર્યાદા હોય કે એક દિવસની અંદર તમે આટલા જ રૂપિયા ઉપાડી શકો છો કે આટલી જ વખત રૂપિયા ઉપાડી શકો છો। જ્યારે ચાલુ ખાતું જે છે એમની અંદર આ પ્રકારની કોઈ પણ સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા હોતી નથી। સામાન્ય રીતે આ પ્રકારનું ચાલુ ખાતું જે છે એ ધંધાદારી વ્યક્તિઓ દ્વારા ખોલવામાં આવે છે, એટલે કે ચાલુ ખાતું જે છે એ કોઈ વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે ખોલી શકાય છે। એમના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક જે છે એમના ઉપર ચાર્જીસ વસૂલ કરે છે। ઉપરાંત આ ખાતાની અંદર તમારે નાણાં જમા કરવા કે ઉપાડવા માટેની કોઈ પણ મર્યાદા જે છે એ મર્યાદા રાખવામાં આવતી નથી, અને મોટા ભાગે આ પ્રકારનું ચાલુ ખાતું જે છે એ ધંધાદારી વ્યક્તિઓ દ્વારા જ ખોલવામાં આવે છે। ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે રિકરિંગ ખાતું। તો આ રિકરિંગ ખાતું જે છે એ લોકો પોતાની બચત કરવાના ઉદ્દેશથી આ ખાતું જે છે ખોલવામાં આવે છે, એટલે કે રિકરિંગ ખાતું જે છે એ બચતના હેતુથી ખોલવામાં આવે છે કે જેમની અંદર દર મહિને નિશ્ચિત કરેલી રકમ જમા કરવી ફરજિયાત બને છે, કે આપણે જે છે એ આ રિકરિંગ એકાઉન્ટ ખોલાવીએ તો એમની અંદર દર મહિને જે તારીખ અને જે રકમ આપણે નક્કી કરી હોય એ ફરજિયાતપણે આપણે ભરવાની હોય છે, અને આ ખાતાની અંદર વ્યાજનો દર જે છે એ બચત ખાતા કરતાં વધારે હોય છે, કારણ કે આમની અંદર જે છે એ આપણે રકમ જે છે દર મહિને ફિક્સ રીતે અને ફરજિયાતપણે જમા કરવાની હોય છે। તો આમની અંદર વ્યાજનો દર જે છે એ બચત ખાતું અને છેલ્લે જે આપણે આવશે બાંધી મુદતનું ખાતું। તો આ બચત ખાતું અને બાંધી મુદતના ખાતાના પ્રમાણમાં જોઈએ તો બચત ખાતામાં જે કરતાં આનો વ્યાજનો દર ઊંચો હોય છે અને બાંધી મુદતના ખાતા કરતાં આનો વ્યાજનો દર જે છે નીચો હોય છે, એટલે કે ઓછો હોય છે। નિશ્ચિત સમયગાળો જ્યારે પૂર્ણ થાય ત્યારે બેંક જે છે એ વ્યાજ સહિત આ રકમ આપણને ચૂકવે છે, એટલે કે આપણે જે છે એ રિકરિંગ એકાઉન્ટ ખોલાવીએ છીએ કે એમની અંદર દર મહિનાની પહેલી તારીખે આપણે 2000 રૂપિયા જમા કરીએ છીએ, તો એનો સમયગાળો 5 વર્ષ 10 વર્ષનો જે નક્કી કરવામાં આવેલો હોય એ સમયગાળો જ્યારે પૂર્ણ થાય ત્યારે બેંક જે છે આપણને આ રકમ વ્યાજ સાથે આ રકમ આપણને ચૂકવી આપે છે। એના પછી જે છે ચોથો પ્રકાર બાંધી મુદતનું ખાતું। તો આ બાંધી મુદતનું ખાતું જે છે એ બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકે તેવા સ્ત્રોત, એટલે બાંધી મુદતનું ખાતું, કે જે આપણે એફડી કરીએ છીએ કે કોઈ વર્ષ માટે એફડી કરે, કોઈ 2 વર્ષ માટે, કોઈ 5 વર્ષ માટે, કોઈ 10 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ જે મૂકે છે, તો એના માટે આ બાંધી મુદતનું ખાતું જે છે ખોલવામાં આવે છે, કે એના માટેની મુદત જે છે એ નક્કી કરવામાં આવી હોય છે કે ફિક્સ 5 વર્ષની મુદત નક્કી કરવામાં આવી, તો એ 5 વર્ષ સુધી વ્યક્તિ જે છે એ ખાતામાંથી પૈસા ઉપાડી શકતો નથી, એટલે કે આમની અંદર જે છે એ બેંકો માટે ચોક્કસ મુદતની થાપણ એમને પ્રાપ્ત થાય છે અને સરળતાથી એ ચોક્કસ સમય સુધી વાપરી શકે છે। બેંક અને થાપણદાર આ બંને વચ્ચે જે છે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી, એટલે કે 2 વર્ષ કે 5 વર્ષ કે 7 વર્ષની જે મુદત નક્કી કરી હોય એ મુદત પ્રમાણે જે છે એ થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી। જો થાપણદાર આ મુદત પૂર્ણ થયા પહેલા બેંકમાંથી જો નાણાં એ ઉપાડે તો એમને જે છે એ રકમ ઉપાડવા પર વ્યાજ દર જે છે ઘટી જાય છે, કે દાખલા તરીકે આપણે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ માટે 5 વર્ષ માટે નાણાં મૂક્યા છે, તો એ 5 વર્ષ માટે નાણાંનો વ્યાજનો દર જે છે એ દાખલા તરીકે 10% બેંક આપણને આપે છે, પરંતુ 5 વર્ષ પહેલાં જો આપણે નાણાં ઉપાડીએ તો એ 10%ની જગ્યાએ નાણાંનો દર વ્યાજનો દર જે છે ઘટી જાય છે, એટલે કે 8% કે 7% કે થઈ જાય છે। તો કે વચ્ચે જ્યારે આપણે નાણાં ઉપાડીએ તો વ્યાજનો દર ઘટી જાય છે, અને જ્યારે પણ મુદત પૂરી થતાં વ્યાજ સહિત આ તમામ રકમ જે છે એ બેંક કરશે તેવી આપણને લેખિતમાં બાંયધરી આપે છે, એવી આપણને ખાતરી આપે છે, અને નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતા આના પ્રમાણમાં વ્યાજનો દર બાંધી મુદતમાં વધારે હોય છે। તો આવી રીતે બેંક ખાતાના મુખ્ય 4 પ્રકાર જે છે અહીંયા આપણને આપવામાં આવ્યા છે। એક બચત ખાતું,
બીજું રિકરિંગ એક ખાતું, ત્રીજું ચાલુ ખાતું અને ચોથું જે છે બાંધી મુદતનું ખાતું. ત્યારબાદ આપણને જે છે એ બેંકની સેવાઓ પ્રાપ્ત થાય છે કે બેંક દ્વારા આપણને કેટલીક સેવાઓ જે છે આપવામાં આવે છે, જેની માહિતી આપણે જોઈએ તો 50% તો આપણે બેંકના કાર્યોની અંદર આપણે જોઈ લીધી છે કે બેંકના જે કાર્યો જે છે એના મુખ્ય કાર્યો જે છે એ મુખ્ય કાર્યો શું, તો કે રોકાણ કરવું, ધિરાણ કરવા, થાપણો સ્વીકારવી, આ બધા એના મુખ્ય કાર્યો છે. આ ઉપરાંત પણ બેંક જે છે એ કેટલાક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળે છે, શાખપત્ર આપે છે, આ ઉપરાંત ટ્રાવેલર ચેક આપે છે, ડ્રાફ્ટ ઇસ્યુ કરે છે, ત્યારબાદ આરટીજીએસ, નેફ્ટ એટલે કે જે ઓનલાઈન બેન્કિંગ આપણે કરીએ છીએ કે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં નાણાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા ઘણા બધા કાર્યો બેંક કરે છે. તો એમની અંદર આપણે જોઈએ તો આ બધી સેવાઓ જે છે બેંક દ્વારા એમના ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. એમાં સૌથી પહેલો એમની સેવા છે તો કે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. તો બેંક દ્વારા જે છે એ ડ્રાફ્ટ ઇસ્યુ કરવામાં આવે છે, ડ્રાફ્ટ આપવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ડ્રાફ્ટ આપણે કોને કહીશું, તો કે ડ્રાફ્ટ એટલે કે કોઈ એક બેંક દ્વારા અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. આપણે જે રીતે ચેક લખી અને અન્ય વ્યક્તિને આપીએ છીએ એવી જ રીતે બેંક દ્વારા એક બેંક દ્વારા બીજી બેંકની શાખાને લખવામાં આવેલો ચેક છે જેને આપણે ડ્રાફ્ટ તરીકે ઓળખી શકીએ. ડ્રાફ્ટની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે વ્યક્તિને નાણાંની ચૂકવણી કરવાની છે એ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને જ એમના નાણાંની ચૂકવણીનો હુકમ જે છે એ હુકમ આપવામાં આવે છે કે એ વ્યક્તિને નાણાંની જે છે એ નામનો ડ્રાફ્ટ કાઢવામાં આવે તો એ વ્યક્તિને નાણાં ચૂકવવા માટેનો હુકમ જે છે એક બેંક બીજી બેંકની શાખાને કરે છે. આ ઉપરાંત ગ્રાહક પાસેથી બેંક જે છે એ પૂરતું અવેજ મેળવ્યા બાદ ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી કરેલી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. તો કે અવેજ એટલે કે એની જે કાંઈ રકમ નક્કી કરેલી હોય એ રકમ પ્લસ જેટલી ચૂકવવાની છે એ રકમ, આ બંનેનો નિર્દેશ કરેલો હોય અને જે વ્યક્તિનું નામ નિર્દેશ કરેલું હોય એમના પાસેથી એમને ચૂકવી આપવાની ખાતરી આપે છે. પરંતુ પહેલાં જે છે એ જે વ્યક્તિ ચૂકવે છે એ વ્યક્તિ પાસેથી એનો ચાર્જ લેવામાં આવે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. તો કે જે વ્યક્તિ જે છે દાખલા તરીકે એ વ્યક્તિ બી વ્યક્તિને નાણાં આપવા માંગે છે તો એ વ્યક્તિ બેંકની અંદર જઈ અને જેટલા નાણાં ચૂકવવા માંગે છે એ નાણાં પ્લસ બેંકનું જે કાંઈ કમિશન હોય છે એ કમિશન બેંકને આપે છે અને એના આપતી એક વિનંતી કરે છે અને બેંક જે છે એ નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે તેના નામનો બેંક જે છે એ ડ્રાફ્ટ ઇસ્યુ કરે છે. એટલે કે બેંક એના નામનો જે છે એક ચેક આપે છે જેને આપણે ડ્રાફ્ટના નામે પણ ઓળખી શકીએ છીએ. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખનો અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય તે બેંકને રકમ ચૂકવવા આપવા કહે છે. તો કે બેંક જે છે એ જે તે બેંકની સાથે અથવા તો જે તે વ્યક્તિ જે છે રકમ ચૂકવવા માટે નક્કી થયેલું હોય એમના નામનો આપે છે. ડ્રાફ્ટ જે છે એ ડ્રાફ્ટની અંદર ઉપર એકાઉન્ટ પે હોવાને કારણે જેના નામનો ડ્રાફ્ટ હોય તેના ખાતામાં જ તે જમા થાય છે. અન્ય કોઈ વ્યક્તિ જે છે એને ડ્રાફ્ટ મળતો નથી કે રોકડ રકમ પણ મળતી નથી. આ ઉપરાંત ડ્રાફ્ટ જે છે એ ડ્રાફ્ટના પૈસા બેંક દ્વારા જે વ્યક્તિ મોકલવા માંગે છે એ વ્યક્તિ પાસેથી અગાઉથી જ લીધેલા હોય એના કારણે ડ્રાફ્ટ જે છે એ ચેકની જેમ રિટર્ન થવાની ક્યારેય સંભાવના રહેતી નથી. ત્યારબાદ બીજું જે છે તો કે બેન્કર ચેક. તો કે બેંક દ્વારા જે છે એ બેન્કર્સ ચેક આપવામાં આવે છે. તો આ એક ડ્રાફ્ટ જેવી જ એક સેવા છે કે બેંક જેવી રીતે ડ્રાફ્ટ આપે છે એવી જ રીતે આ બેન્કર ચેકની સેવા જે છે બેંક દ્વારા આપવામાં આવે છે. એટલે કે જેમાંની એક બેન્કર્સ ચેક છે જે બેંક દ્વારા જે છે એ બેંક દ્વારા સ્વીકારવાની રકમના બદલામાં જે ચેક આપવામાં આવે છે. ડ્રાફ્ટ કેમ બેંક પહેલાં સ્વીકારે છે અને રકમ અન્યને ચૂકવવાની ખાતરી આપે છે એવી જ રીતે આમાં પણ બેંક દ્વારા અગાઉ જે છે એ રકમ સ્વીકારવામાં આવે છે અને એના બદલામાં ચેક આપે છે. તે પે ઓર્ડર કહેવાય છે, એને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચેક જે છે એ બેંક ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર જે છે
એ તે જ ગામમાં જો વટાવી શકાય છે, એટલે કે તે જ શહેર કે તે જ ગામના આપણે અમદાવાદ જામનગરની કોઈ પણ બેંક દ્વારા આપણને એક ચેક મળ્યો છે, એ ચેક આપણે જામનગરની અંદર જ વટાવીએ છીએ તો એ આપણે સરળતાથી નાણાં મળી શકે છે, અથવા તો અન્ય શહેર કે ગામોમાં પણ આપણે એ વટાવી શકતા નથી. એટલે કે આપણે જે છે બેંકે આપેલો ચેક જે છે આપણે આપણી શાખામાં કે આપણા શહેર કે ગામની અંદર વટાવી શકીએ છીએ, પણ અન્ય જગ્યાએ એને આપણે વટાવી શકતા નથી. તો આ રીતે બેન્કર ચેક એટલે કે પે ઓર્ડર ચેક જે છે એ પણ બેંક દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ આરટીજીએસ, મહત્વનું કાર્ય બેંકનું, કે જે બેંક જે છે આપણને મહત્વની સુવિધાઓ સેવા જે છે બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે આરટીજીએસ ના નામથી આપણે ઓળખીએ છીએ, એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો આરટીજીએસ શું છે? તો કે આરટીજીએસ એ એક પ્રકારની ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા બેંક દ્વારા આપણને આપવામાં આવે છે, જેમની અંદર આરટીજીએસ સભ્ય બેંક જે છે, એટલે કે બે બેંક હોય, બંને બેંક આરટીજીએસ સભ્ય હોવી જરૂરી છે. તો કે એક આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંક જે છે એમની અંદર ફેરબદલી કરવાની પદ્ધતિને આપણે આરટીજીએસ કહી શકીએ. દાખલા તરીકે એસબીઆઈ બેંક જે છે એ આરટીજીએસ સભ્યપદ ધરાવે છે, તો એ આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંક આપણું બેંકની અંદર ખાતું એસબીઆઈમાં છે, તો એવી જ આરટીજીએસ સભ્યપદ ધરાવતી દેશની કોઈ પણ બેંક લઈ લઈએ આપણે, એ એચડીએફસી હોય, આઈસીઆઈસી હોય કે બેંક ઓફ બરોડા હોય, બેંક ઓફ પંજાબ હોય, નેશનલ પંજાબ બેંક હોય, સિંધ બેંક હોય, ઓરિએન્ટલ બેંક હોય, કોઈ પણ બેંક આપણે લઈ લઈએ. તો આ આરટીજીએસ ધરાવતી બેંક હોય એ કોઈ પણ બેંકના કોઈ પણ જગ્યાનું ખાતું હોય એમાં આપણે એ નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો એની જે સુવિધા આપણને બેંક દ્વારા આપવામાં આવે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ, તો કે આરટીજીએસ સભ્યપદ ધરાવે છે એ આપણે કઈ રીતે કહી શકીએ, એ આપણને કેમ ખબર પડે? તો કે બેંકને આઈએફએસસી કોડ આપવામાં આવે છે, અને આ જે આઈએફએસસી કોડ જે આપવામાં આવે છે એ કોડ દ્વારા આપણે એમના સભ્યપદની ઓળખ કરી શકીએ છીએ, જે 11 ડિજિટનો આલ્ફાન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે. તો આઈએફએસસી કોડ જે છે એ 11 ડિજિટનો આપવામાં આવે છે, એટલે કે 11 આંકડાનો જે છે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. અને આ આઈએફએસસી કોડ જે છે એ આઈડીઆરબીટી, જો યાદ રાખજો આ પ્રશ્ન એક વાક્યમાં પૂછાય છે કે આરટીજીએસ નું ફૂલ ફોર્મ શું થાય, આરટીજીએસ એટલે શું, આરટીજીએસ માટે શું જરૂરી છે, કયો કોડ જરૂરી છે, આઈએફએસસી કોડ આપણને કોના દ્વારા આપવામાં આવે છે, આઈએફએસસી કોડ કેટલા આંકડાનો હોય છે, આ બધા એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. તો આઈએફએસસી કોડ આઈડીઆરબીટી નામની જે સંસ્થા જે છે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓફ ધ બેન્કિંગ ટેકનોલોજી, આ સંસ્થા દ્વારા જે છે આઈએફએસસી કોડ આપવામાં આવે છે, અને એ સંસ્થા હૈદરાબાદની અંદર આવેલી છે. એટલે કે આઈડીઆરબીટી ક્યાં આવેલી છે? તો કે હૈદરાબાદમાં, અને એ સંસ્થા દ્વારા આપણને આઈએફએસસી કોડ એટલે કે આપણને એટલે કે બેંકને આઈએફએસસી કોડ ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એટલે કે આરટીજીએસ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય કોઈ પણ બેંકની અંદર નાણાં ફેરબદલી કરવાની પદ્ધતિ છે, પરંતુ એ આરટીજીએસ સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. અને જે બેંક આરટીજીએસ સભ્યપદ ધરાવે એની પાસે આઈએફએસસી કોડ હોય, અને એ આઈએફએસસી કોડના ઉપયોગ દ્વારા આપણે સરળતાથી આરટીજીએસ દ્વારા એક બેંકના એકાઉન્ટમાંથી અન્ય બેંકના એકાઉન્ટની અંદર નાણાં જમા કરી શકીએ છીએ. આ પદ્ધતિ રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહે છે. એટલે કે આરટીજીએસ કરી આપણે એ જ સમયે અને એ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે એ જ સમયે આપણે વ્યવહાર કરી અને નાણાં જે છે એ તરત આપણે એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એટલે કે એક વ્યક્તિ એના ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે, પણ આ બંને વ્યક્તિ ભારતીય હોવા જોઈએ, બેંક ભારતીય હોવી જોઈએ. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી, એટલે કે આમની અંદર કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર થતો નથી. એક બેંકના એકાઉન્ટમાંથી બીજી બેંકના એકાઉન્ટમાં નાણાં જે છે એ ઓનલાઈન આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, અથવા તો ઓફલાઈન પણ બેંકમાં જઈ અને આપણે આરટીજીએસ કરી શકીએ છીએ.
અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે અને આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંક ખાતા હોવા જરૂરી છે. તો આ માટે જે છે એ લાભાર્થી એટલે કે જે વ્યક્તિ નાણાં પ્રાપ્ત કરે છે અને જે વ્યક્તિ નાણાં મોકલે છે, આ બંનેના ખાતા હોવા ખૂબ જ જરૂરી છે. અને બંને બેંક જે છે એ બંને બેંક આરટીએચ સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. એટલે કે બંને બેંક જે છે એ બંને બેંક માટે આઈએફએસસી કોડ હોવો ખૂબ જ જરૂરી છે. આ કોડ વગર આરટીજીએસ આપણે કરી શકતા નથી. આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપે છે. કે આરટીજીએસ દ્વારા આપણે 2 લાખ અથવા તો એના કરતાં વધારે રકમ જમા કરવાની સુવિધા આપણને આપવામાં આવે છે. અને આ પદ્ધતિની અંદર જે દિવસે આપણે રકમ જમા કરીએ છીએ એ જમા કરવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતામાં ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે આજના દિવસની અંદર આપણે નાણાં ટ્રાન્સફર કરીએ છીએ, આપણા એકાઉન્ટમાંથી આરટીજીએસ કરી અને અન્ય વ્યક્તિના એટલે કે લાભાર્થીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરીએ છીએ, તો એક જ દિવસની અંદર આ ખાતામાંથી ઉધારી અને બીજા ખાતામાં જમા કરવામાં આવે છે. તો આ રીતે આરટીજીએસ જે છે એ આરટીજીએસની અંદર 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ નાણાં મોકલે છે એ નાણાં મોકલનાર ગ્રાહક છે એની પાસેથી બેંક દ્વારા કમિશન લેવામાં આવે છે. પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન કે ચાર્જ લેવામાં આવતો નથી. તો કે આમની અંદર નાણાં મોકલનાર વ્યક્તિ પાસેથી કમિશન કે ચાર્જ લેવામાં આવે છે, પણ નાણાં પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે એની પાસેથી કોઈ પણ ચાર્જ જે છે એ લેવામાં આવતો નથી. ત્યારબાદ બીજો જે પ્રકાર જે છે એ બીજો પ્રકાર અહીંયા આપણને આપવામાં આવ્યો છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે નેફ્ટ. તો નેફ્ટ જે છે એ આરટીજીએસ નો જ એક પ્રકાર છે. જેવું આરટીજીએસ છે એવી જ રીતે નેફ્ટ છે. તો કે નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકથી ફંડ ભારત દેશની અન્ય નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ અને નેફ્ટ આપણે કહીએ છીએ. આરટીજીએસમાં શું હતું? તો કે આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંક હતી જેને આઈએફએસસી કોડ આપવામાં આવતો અને એના દ્વારા જે છે એ નાણાં ટ્રાન્સફર થતા. આ જ્યારે નેફ્ટ જે છે એ પણ સેમ છે કે નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી જેટલી બેંકો જે છે ભારતની, એ ભારત દેશની અન્ય નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકની અંદર નાણાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો એક પ્રકાર છે કે નાણાં એક બેંકમાંથી બીજી બેંકમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. એટલે કે નેફ્ટ પણ ઓનલાઈન નાણાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ અને આના માટે પણ આઈએફએસસી કોડ જે છે એ જરૂરી છે. તો કે આરટીજીએસ કે નેફ્ટ આ બંનેની અંદર આઈએફએસસી કોડ જરૂરી છે. આઈએફએસસી કોડ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે આઈએફએસસી કોડ આઈડીબીટી જે સંસ્થા જે છે એના દ્વારા આપવામાં આવે છે, જે હૈદરાબાદની અંદર આવેલી છે. અને આ સંસ્થા દ્વારા 11 આંકડાનો આઈએફએસસી કોડ મળે છે. આ આઈએફએસસી કોડના આધારે એક બેંકના ખાતામાં બીજી બેંકના ખાતામાં નાણાં જે છે, ફંડ જે છે એ ટ્રાન્સફર કરવાની આપણે સુવિધા બેંક દ્વારા આપવામાં આવે છે. જ્યારે આ પ્રકારના વ્યવહાર એટલે કે નેફ્ટના પ્રકારો દ્વારા જે આપણે વ્યવહાર કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા એટલે કે બેંક બેચ પ્રમાણે થાય છે. અહીંયા 2 લાખ રૂપિયા ટ્રાન્સફર આપણે કરીએ છીએ વધુમાં વધુ, પણ એ તબક્કા પ્રમાણે બેન્ચ પ્રમાણે જે છે થાય છે. અને આરબીઆઈ દ્વારા દર કલાકની બેન્ચ આ પ્રકારના વ્યવહારોની પતાવટ કરે છે કે આરબીઆઈ બેંક દ્વારા જે છે દર કલાકની બેન્ચ દ્વારા આ પ્રકારના જે વ્યવહારો જે છે એ વ્યવહારો દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળતી પ્રક્રિયા તે જ દિવસથી લઈ મહત્તમ 48 કલાક સુધી થાય છે. જ્યારે આરટીજીએસની અંદર એ જ દિવસે નાણાં પ્રાપ્ત થાય છે, આમની અંદર 48 કલાકનો સમય લાગે છે. તો અહીં ટ્રાન્ઝેક્શન જે છે એ ડીએનએસ એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિ બેન્ચ વાઇઝ જે છે એ સેટલ થાય છે અને બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. એટલે કે આ એક બેન્ચ પ્રમાણે જે થાય છે એમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન જે છે કરી શકાય છે. આઈએફએસસી કોડ તો કે નેફ્ટ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટલ આલ્ફાન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે, જે આપણે આરટીજીએસની અંદર જોયું છે. આ પદ્ધતિની અંદર નાણાં મોકલનાર ગ્રાહક જે છે એ નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે.
પરંતુ ઇનવર્ડ નેફ્ટ એટલે કે જે નાણાં પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે, નાણાં મેળવનાર જે લાભાર્થી જે છે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એટલે કે આરટીજીએસ કે નેફ્ટ બંનેની અંદર આપણે જોઈએ તો સામ્યતા જોઈએ તો આરટીજીએસની અંદર આરટીજીએસ સભ્યપદ ધરાવતી ભારત દેશની કોઈ પણ બેંકની અંદર નાણાં એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ, જ્યારે આપણે નેફ્ટની અંદર પણ સેમ પોઝિશન છે કે નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય કોઈ નેફ્ટ મેમ્બરશિપ ધરાવતી બેંકની અંદર નાણાં ટ્રાન્સફર આપણે કરી શકીએ છીએ. બંને માટે આઈએફએસસી કોડ કમ્પલસરી છે, બંને માટે આઈએફએસસી કોડ જરૂરી છે, એના વગર આપણે નાણાં ટ્રાન્સફર કરી શકતા નથી. બંનેની અંદર જે છે એ તો કે નાણાં મોકલનાર વ્યક્તિ જે છે એની પાસેથી બેંક ચાર્જ વસૂલ કરે છે. ઇનવર્ડ નેફ્ટ કે ઇનવર્ડ જે છે એ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ કમિશન લેવામાં આવતું નથી. ₹50,000 કેશથી નેફ્ટ કરવા અંગે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી નેફ્ટ કરી શકાય, તેમજ વોક ઇન ઇન્ટરનેટ કસ્ટમરને પણ નેફ્ટનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. તો આ નેફ્ટ માટે 50,000 કેશથી કે 50,000થી ઓછી રકમ જે છે એ સરળતાથી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ અને એમનો લાભ પણ આપણે જે છે એ બધી જ બ્રાન્ચમાંથી લઈ શકીએ છીએ. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક દ્વારા જે છે એ ખાસ કરી અને વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવતા જે લોકો જે છે એને બેંક દ્વારા ઓવરડ્રાફ્ટ એટલે કે વ્યક્તિની ચાલુ ખાતાની અંદર જેટલી રકમ છે એ રકમ કરતા બેંક દ્વારા નક્કી કરેલી વધારાની રકમ ઉપાડવાની બેંક દ્વારા સગવડ આપવામાં આવે છે, જેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વેપારી પોતાની કે અન્ય જામીનગીરીઓ જે છે એ પોતાની કે અન્ય જામીનગીરીઓ પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. એટલે કે ચાલુ ખાતું ધરાવનાર એક વેપારી છે તો એ એમની પોતાની શાખના આધારે એ બેંકમાંથી પોતાની રકમ કરતાં પણ વધારે રકમ એ ઉપાડી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે બેંકની અંદર જે છે ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ એના પોતાના નાણાં 10,000 છે, પણ એ વ્યક્તિને પોતાના નાણાં કરતાં વધારે નાણાંની જરૂરિયાત છે, તો બેંકે 20,000 નક્કી કરેલા છે, તો વધારાના 10,000 એમને મળી શકે છે, પણ વધારાના 10,000માંથી એ માત્ર 5,000 જ વધારે ઉપાડે છે કે 10,000 એમના પ્લસ 5,000 15,000 વધારે ઉપાડે છે. તો આ વધારાના જે 5,000 એમણે ઉપાડ્યા છે એ વધારાના 5,000 ઉપર એમણે વ્યાજ જે છે એ ચૂકવવું પડે છે. એટલે કે જેટલા દિવસ નાણાં રાખે છે એનું વ્યાજ એમણે ચૂકવવું પડે છે. ત્યારબાદ કેશ ક્રેડિટ. તો વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે. તો કે ધંધાકીય એકમો કે જે વેપારી ધંધાકીય હેતુ માટે પોતાના ધંધાના હેતુ માટે જે નાણાંની જરૂરિયાત હોય, ઉપાડવા માંગતો હોય, ધંધાનો વિકાસ કરવા માંગતો હોય, તો એમણે એમની પાસે જે હાજર સ્ટોક છે, માલ કેટલો છે, સ્ટોકમાં જેટલો માલ હોય એ અથવા તો એમની માર્કેટની અંદર ઉઘરાણી કેટલી છે, આ બંને બાબતોને ધ્યાન રાખી અને બેંક દ્વારા જે છે એમને ધિરાણ આપવામાં આવે છે, જેને આપણે કેશ ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રકારના ધિરાણની વ્યવસ્થા માલ સ્ટોક બેંકમાં તારણ ઉપર રાખે છે કે જેટલો જે છે ધંધાકીય એકમનો માલ સ્ટોક જે છે એ બેંક તારણ ઉપર રાખે છે અને એના ઉપર લોન આપે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ એમને ચૂકવવું પડે છે. તો કે ધંધાદારી જે છે એ ધંધાદારી એમને જે કાંઈ નાણાંનો ઉપાડ કરે છે એ નાણાંના બદલામાં જેટલા સમય માટે ઉપયોગ કરે છે એટલા સમય માટે એમને વ્યાજ ચૂકવવું પડે છે. ત્યારબાદ બેંકની સેવા છે લોન. તો બેંકનું મુખ્ય કાર્ય જે છે થાપણો સ્વીકારવી અને આ થાપણો સ્વીકારવાની સાથે સાથે ધિરાણ આપવું. એટલે કે બેંક જે થાપણો સ્વીકારે છે એ થાપણના બદલામાં બેંક દ્વારા જે છે એ ધિરાણ આપવામાં આવે છે. તો બેંકો જે થાપણો સ્વીકારી હોય અને એ થાપણમાંથી જે રકમ આવી છે એ રકમ ધિરાણ સ્વરૂપે અન્ય વ્યક્તિઓને કે બેંક જે છે એ વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. કોઈ વેપારી જે છે વેપારી અથવા તો ગ્રાહક જે છે એમને કોઈ વિવિધ જરૂરિયાત હોય, કોઈને મકાન લેવા માટેની જરૂરિયાત હોય, કોઈને વાહન લેવા માટેની જરૂરિયાત હોય, કોઈ વ્યક્તિને મકાનના રિનોવેશન માટેની કંઈ જરૂરિયાત હોય, કોઈ મોટું ફર્નિચર ખરીદવા માટેની જરૂરિયાત હોય, તો આ બધા જ કારણોને ધ્યાનમાં રાખી અને બેંક જે છે ધિરાણ આપે છે, બેંક લોન આપે છે.
આ લોન લાંબા ગાળાની પણ હોઈ શકે છે અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે છે અને આ લોનના જે છે એ બેંક હપ્તે લોન આપે છે, એટલે કે ધીમે ધીમે જે કાંઈ લોન આપી હોય હપ્તે હપ્તે રકમ ભરી શકાય છે. એના ઉપર બેંક દ્વારા જે છે એ રકમ જે છે એ લોનનું વ્યાજ લેવામાં આવે છે. એના ચાર્જ સ્વરૂપે બેંક જે છે એ વ્યાજ મેળવે છે અને વ્યાજ જે છે એ બેંકની આવક છે. તો આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકત કે જામીનગીરી જે છે લેવામાં આવે છે. કારણ કે આમનામ કોઈ પણ વ્યક્તિને લોન આપી દેવામાં આવે તો એ પરત આવે કે નહીં એનું જોખમ રહે છે, પરંતુ એના બદલામાં બેંક દ્વારા જે છે એ શું કરવામાં આવે છે તો કે સ્થાવર મિલકત કે જામીનગીરીઓ જે છે એ એના પાસે ગીરવે રાખવામાં આવે છે, જેથી કરી અને સરળતાથી લોન પરત આવી શકે. આથી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની રહે છે. તો કે જ્યારે પણ બેંક ધિરાણ કરે છે, જ્યારે પણ બેંક જે છે લોન આપે છે, તો આવા સમયે એની શરતો નક્કી થયેલી હોય કે દર મહિનાનો હપ્તો હોય, દર 6 મહિને હપ્તો ભરવો કે વાર્ષિક હપ્તો ભરવો, કેટલો હપ્તો જે છે એ હપ્તાના પ્રમાણે રકમ ભરવી, એનું વ્યાજ દર શું છે, આ બધી જ બાબતો જે છે લોન આપતી વખતે નક્કી થયેલી હોય અને જે લોન નક્કી થયેલી હોય એ પ્રમાણે વ્યાજ દર જે છે ભરવાના રહે છે. તો આવી રીતે બેંક જે છે એ આ ઘણી બધી સુવિધાઓ આપણને આપે છે, જેમાં આના ઉપરાંત પણ એટીએમની સુવિધા આપે છે, આપણને ચેકબુકની સુવિધા આપે છે, પાસબુકની સુવિધા આપે છે. તો બેંક દ્વારા આ ઘણી બધી સુવિધાઓ જે છે સેવાઓ જે છે આપણને પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ આવતા વિડીયોની અંદર આપણે જે છે ઈ બેન્કિંગ એટલે શું, ઈ બેન્કિંગની વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું.